હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 બરાબર, એમાં ચેપ્ટર નંબર 1ના કેટલાક જેડબલઈ નીટ અને ગુજકેટના લેક્ચરો આપણે લીધેલા. આજે ફરીથી પાછી જેડબલઈ નીટ ગુજકેટની સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. બરાબર, તો સૌપ્રથમ તો યાદ રાખો કે જે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 છે એ જેડબલઈ અને નીટની અંદર, ગુજકેટ નહીં, જેડબલઈ અને નીટમાં એને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય છે. ખૂબ કમ્બાઈન ચેપ્ટર છે. બરાબર, એટલે જે પણ આપણે પ્રશ્ન ભણીશું એ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 બંનેના કમ્બાઈન પ્રશ્ન ભણીશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તમને આપેલું છે, જો કોઈ એક બંધ પૃષ્ઠમાંથી બહાર જતું અને અંદર દાખલ થતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 હોય. બરાબર, એક તમને આપેલું છે બંધ પૃષ્ઠ. આપણે કોઈ બંધ પૃષ્ઠ લઈએ, એનો કોઈ આકાર ફિક્સ નથી, બહાર જતું અને અંદર આવતું. બહાર જતું આપણે φ1 છે અને અંદર આવતું આપણા માટે φ2 છે. તો આ બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર કેટલો હશે? તો સૌ પ્રથમ તો જેડબલઈ નીટના MCQ સોલ્વ કરતાં પહેલાં બધા જ આપણે સૂત્ર આવડતા હોવા જોઈએ. બરાબર, દર વખતે હું કહું છું કે જ્યારે બી થિયરી ચાલે છે, જે પણ ડાયરેક્ટ છેલ્લે આપણે ફોર્મ્યુલા તમે ડિરાઈવ કરો છો તો એને તમારે હાઇલાઇટરથી તમે હાઇલાઇટ કરવું જોઈએ. અથવા તો એવું કરી શકાય કે જે ચેપ્ટરના સૂત્ર છે એની એક અલગથી ડાયરી બનાવી શકાય. બરાબર, જેનાથી શું થાય કે જ્યારે બી આવા MCQ આપણે સોલ્વ કરવા જઈએ તો એની પહેલાં એ ડાયરી હોય તો ડાયરીમાંથી દરેક સૂત્ર આપણે પહેલાં રિવાઇઝ કરીએ અને એના પછી આ MCQ સોલ્વ કરવા બેસીએ, જેથી સરળતા પડે. આવીએ મુદ્દા પર. ફ્લક્સ આપેલું છે ને વિદ્યુતભાર, તો ફ્લક્સ અને વિદ્યુતભાર અને પૃષ્ઠ આવા શબ્દ આવે તો ગાઉસના નિયમનો ઉપયોગ થાય. બરાબર, અને ગાઉસના નિયમના ઉપયોગની અંદર કહીએ તો φ બરાબર સૂત્ર હતું આપણી જોડે શું? તો σq ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ. હવે આપણે વિદ્યુતભાર શોધવો છે એટલે ખાલી q લઈએ તો q ડિવાઈડ બાય એપ્સાઇલોન નોટ થાય. બરાબર, તો આપણું ફોર્મ્યુલા જે છે એ q = φ × એપ્સાઇલોન નોટ જેવું થાય. પરંતુ ડાયરેક્ટ તો જવાબ એક આવો આવી શકે, પરંતુ આપણી જોડે ફ્લક્સ 2 છે. તો યાદ રાખજો ફરી એકવાર, કારણ કે આમાં કન્ફ્યુઝન થાય એવું છે એટલા માટે બે પ્રશ્ન મેં એવા મૂક્યા છે સિમિલર જેવા. જ્યારે બંધ પૃષ્ઠ એવો શબ્દ વાપરે છે, બંધ પૃષ્ઠ, બરાબર, ત્યારે તમારે શું કરવાનું છે? આ જે તમને વિદ્યુતભાર આપેલો છે, બરાબર, એના માટેનું જે સૂત્ર છે એ q પહેલાં એવું કીધું છે બહાર જતું, બહાર જતા ફ્લક્સને આપણે φ1 કીધેલું છે, તો φ1 × ε0 પ્લસ લેવાના છે. બરાબર, અને બીજું જે તમને આપેલું છે બીજો વિદ્યુતભાર, આ q1 કહીએ, આ q2 વિદ્યુતભાર. બરાબર, બીજું ફ્લક્સ છે એ અંદર આવતું ફ્લક્સ હંમેશા બંધ પૃષ્ઠમાં માઇનસ હોય. બરાબર, તો કુલ વીજભાર q = q1 + q2 કરીએ તો બંનેમાંથી ε0 કોમન નીકળે તો φ1 - φ2 તમારો આન્સર મળે. તો આ તમારો ફાઇનલ આન્સર છે. ε0 φ1 - φ2 એ આપણો ફાઇનલ આન્સર છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, જો બહાર નીકળતું હોય બંધ પૃષ્ઠમાંથી ફ્લક્સ તો કેવું લેવાનું? ધન. અને અંદર દાખલ થતું હોય, બરાબર, તો શું લેવાનું? માઇનસ. બરાબર, હવે નીચેનો પ્રશ્ન છે એ તો લોજિકલ છે. જો કે આ પ્રશ્ન જેડબલઈ 2013ની અંદર પૂછાઈ ગયેલો છે. નીચેનામાંથી કયો આલેખ એ ગોળીય કવચ માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે સાચો છે? તો પહેલા ચેપ્ટરની છેલ્લી જે થિયરી હતી ગોળીય કવચ માટે, એની અંદર જુદા જુદા ઓપ્શન હતા કે ભાઈ ગોળાની અંદરના ભાગમાં, બરાબર, ગોળાની બહારના ભાગમાં અને ગોળાના પૃષ્ઠ ઉપર, બરાબર, વિદ્યુત ક્ષેત્ર. તો આપણી જોડે 4 આલેખ આપેલા છે. E ચલે છે r અને E ચલે છે 1/r². તો આ જે અંદરનો ભાગ તમને આપેલો છે એ ગોળાના, અહીંયા ગોળીય કવચ છે અને અંદરના ભાગનું છે.
આ કવચના પૃષ્ઠ પરનું એટલે આર ઇઝ ઇક્વલ ટુ આર, અને આ જે આપેલો છે ભાગ એ શું છે? બહારના ભાગની અંદર. ક્લિયર? તો પહેલાં તો તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે ગોળાના અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું. તો એવી આપણે વાત કરી હતી, ગોળાના અંદરના ભાગની અંદર ગોળીય કવચમાં અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર ના હોય, તેની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો આ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયું. યાદ રાખજો, અહીંયા ઈ છે બધી જગ્યાએ. વિદ્યુત ક્ષેત્ર શું થયું? શૂન્ય થયું. હવે આ આર બરાબર આર એટલે ગોળાના પૃષ્ઠ પર, બરાબર આવી રીતે હોય. આર ત્રિજ્યાની ગોળીય કવચ છે એટલે એક થઈ ગોળાના અંદરના ભાગમાં, આ પૃષ્ઠ પર અને બહારના ભાગમાં. તો આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર છે એ આર બરાબર આર ઉપર અહીંયા કોઈ મેક્સિમમ કિંમત ઉપર મળતો હશે, જ્યારે બહારના ભાગનું સૂત્ર હતું ઈ ચલે છે 1/r². એટલે અંદરના ભાગમાં શૂન્ય, અહીંયા મહત્તમ, અને ઈ ચલે છે 1/r². એટલે આ જે તમને આ ઓપ્શન આપેલો છે એ ઓપ્શન શું છે? રાઈટ છે ગોળીય કવચ માટે. આ બધા ઓપ્શન રોંગ છે. ઓકે, હવે થોડો એક અલગ પ્રકારનો પ્રશ્ન અને લોજિક પણ અલગ પ્રકાર. બરાબર, આ MCQ છે, એની રકમ હું વાંચું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મોટી વિદ્યુતભારિત શીટ સાથે, આ વિદ્યુતભારિત શીટ છે એની સાથે થીટા કોણ બનાવે તે રીતે એક સિલ્કની દોરી વડે વિદ્યુતભારિત બોલ બી લટકાવેલ છે. આ વિદ્યુતભારિત બોલ છે, આ બી લટકાવેલ છે આ સિલ્કની દોરી વડે. બરાબર, શીટ સાથે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્માના સમપ્રમાણમાં હશે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે સિગ્મા એના સમપ્રમાણમાં કોણ હશે? તો એમાં એ ઓપ્શનમાં તમને આપેલું છે કોસ થીટા, બી ઓપ્શનમાં આપેલું છે ટેન થીટા, સી ઓપ્શનની અંદર છે સાઇન થીટા, અને ડી ઓપ્શનમાં છે કોટ થીટા. AI-EEE 2005. આ એક્ઝામ્પલ મેં એટલા માટે લીધો છે, બેઠો એક્ઝામ્પલ તો પૂછાવાની શક્યતા ખૂબ ઓછી, પરંતુ આમાંથી લોજિક બનાવીને ઘણું બધું પૂછી શકાય એવું છે. AI-EEE 2005. વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા શોધવાની છે. બરાબર, તો સૌપ્રથમ તો પહેલાં આ આકૃતિને ખાસ સમજજો. જ્યારે આવી રીતે દોરી લટકાવેલ છે, ખૂણો બનેલ છે, અને પહેલા ચેપ્ટરમાં વિદ્યુતભાર એવા બધા શબ્દ જ્યારે પણ આવે ત્યારે બી બોલ લટકાવેલ છે, અહીંયા થીટા. જ્યારે ત્રાસુ પછી થીટા આ બધું આવે ને એટલે એના માટે ફિક્સ હોય. બરાબર, ઘટકો લેવાના થાય, જુદા જુદા શું લેવાના થાય? ઘટકો આપણે ધારવાના થાય. બરાબર, હવે તમે જાણો છો કે અહીંયા તમને થીટા ખૂણો આપ્યો છે, તો આ કયો યુગ્મ કોણ થાય? આ હું જે ડ્રો કરું છું એ, એટલે આ થીટા છે તો આ પણ શું થાય? થીટા ખૂણો થાય. ઓકે, ચલો તો હવે આગળ આપણે જોઈએ. એની અંદર જે આપને કિંમતો આપેલી છે કોના સ્વરૂપમાં આપેલી છે, બરાબર, અને કઈ રીતે એના આપણે ઘટકો શોધી શકીએ. હવે દોરી શબ્દ વાપર્યો છે એટલે દોરીમાં તણાવ બળ હોય. આ સિલ્કની દોરી છે એટલે તણાવ બળ. આ તણાવ બળ જેની સાથે ખૂણો બનાવે એ શું હોય? એ કયો ઘટક હોય? કોસ થીટા હોય. તો આ બાજુનો ઘટક શું થાય? ટી સાઇન થીટા થાય. હવે આ વિદ્યુત ભારિત ગોળો છે એટલે એની ઉપર બળ લાગે, વિદ્યુતીય બળ. યાદ કરો QE સૂત્ર હતું. અને આ બોલ છે એટલે એને કંઈક દળ હોય તો એની ઉપર વજન બળ લાગે mg. આ કન્સેપ્ટ ફિક્સ છે. બસ તમને આ કન્સેપ્ટ સમજાવવા માટે જ મેં એક્ઝામ્પલ લીધેલો છે. બરાબર, બાકી બીજું એક્ઝામ્પલની અંદર કશું જ નથી, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આ કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. જ્યારે દોરી આપે, આવો ગોળો આપે, અહીંયા થીટા ખૂણો બનતો હોય તો આવી રીતે ઘટકો તમને લેતા આવડતા હોવા જોઈએ. હવે તો 11 સાયન્સ યાદ કરો. બરાબર, અહીંયા ટી કોસ થીટાને બેલેન્સ કોણ કરે છે? mg. અહીંયા ટી સાઇન થીટાને બેલેન્સ કોણ કરે છે? QE. ટી કોસ થીટા બરાબર એને શું કરશે? mg.
ચલો આ બંનેને એકબીજાનો ભાગાકાર કરીએ. સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 આ સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થશે અને ક્યુઈ ડિવાઈડ બાય શું થાય mg. ક્લિયર? ક્યુઈ ડિવાઈડ બાય mg. હવે આપણે એક તો જો આ સૂત્ર છે એનો પણ અમુક દાખલામાં ઉપયોગ થાય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, આને પણ હાઇલાઇટ કરજો. આ ડાયરેક્ટ યુઝ થાય છે ઘણી જગ્યાએ. બરાબર, પણ આપણે થોડું એડવાન્સ આપેલું છે સિગ્મા, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે સિગ્મા અને ક્યુ વચ્ચેનો સંબંધ શું છે. તો આપણી જોડે સૂત્ર હતું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય સિગ્મા ઇન્ટુ એ લખો કે એસ લખો, બંને સરખું જ છે. બરાબર, તો અહીંયા આપણી જોડે ટેન થીટા, અહીંયા ક્યુની જગ્યાએ શું લખીશું આપણે સિગ્મા એ બરાબર ઈ, અને અહીંયા શું થઈ જાય mg. બરાબર, અહીંયા આપણે સિગ્મા એ કોને સમપ્રમાણ છે બરાબર એ આપણે શોધવાનું છે. એટલે તમને અલગ અલગ જે ઓપ્શન આપ્યા છે એની અંદર જો ટેન થીટા જેવો ઓપ્શન પણ છે અને તમને આન્સર પણ ટેન થીટા આપેલો છે, જે અહીંયા ચોખ્ખું દેખાય છે તમને કે સિગ્મા છે એ કોને સમપ્રમાણ થાય ટેન થીટા. તો કન્સેપ્ટ મહત્વનું છે. બરાબર, આવા કન્સેપ્ટ પર આધારિત દાખલા JEE નીટમાં ખાસ આવતા હોય છે. બરાબર, ચાલો આગળ. વિદ્યુત ભારિત વર્તુળાકાર લૂપને અનંત સમતલમાં મૂકેલ છે. જો લૂપના અંદરના ભાગમાં ચુંબકીય ફ્લક્સ ∅1 અને બહારના ભાગમાં નીકળતું ∅0 હોય બરાબર, તો એની અંદર ઓપ્શન આપેલા છે. તો પહેલાં તો હું અહીંયા તમને બધા જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન લખું છું. એ જે ઓપ્શન છે એની અંદર છે ∅1 લેસ દેન ∅0. બી ઓપ્શન છે ∅1 ગ્રેટર દેન ∅0. સી ઓપ્શન છે ∅1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ∅0 બરાબર, અને ડી ઓપ્શન છે આપણી જોડે ∅1 ઇઝ ઇક્વલ ટુ ∅0. આવા 4 ઓપ્શન આપેલા છે. હવે યાદ રાખજો, પહેલો એક્ઝામ્પલ ચલાવ્યો આજનો બરાબર, એની અંદર પણ મેં તમને કીધું કે ખાસ કન્સેપ્ટ યાદ રાખજો. આવા 2 કન્સેપ્ટ છે. અહીંયા બધા તમને જે આપેલું છે એની અંદર શું છે વર્તુળાકાર લૂપ આપેલી છે. જો ત્યાં બંધ ગાળો હતો બરાબર, એને અનંત સમતલમાં મૂકવાની છે. તો લૂપના અંદરના ભાગમાં ચુંબકીય ફ્લક્સ, તો યાદ રાખો લૂપના અંદરના ભાગમાં ચુંબકીય ફ્લક્સ બરાબર. અંદરના ભાગમાં જ્યારે ચુંબકીય ફ્લક્સ હોય એટલે આપણે શું લેવાના થશે ∅1, અને જો એ બહારના ભાગમાં જાય તો ચુંબકીય ફ્લક્સ તમને ∅0 આપેલું છે પણ કેવું આવશે માઇનસ બરાબર. તો અંદર જે પણ હોય એ બહારવાળી જે ફ્લક્સ હોય એને બેલેન્સ કરે, જેથી કરીને તમારો આન્સર ∅1 ઇઝ ઇક્વલ ટુ શું થાય માઇનસ ∅0 જેટલો આન્સર થાય બરાબર. એટલે ધ્યાન રાખજો, વર્તુળાકાર લૂપ આપે તો અંદરનો ભાગ હોય એમાં ચુંબકીય ફ્લક્સ આવે તો પ્લસ લેવાનું, અને બહાર જતું હોય તો એ માઇનસ લેવાનું. બંને એકબીજાને બેલેન્સ કરે એટલે ∅1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ∅0 થાય. ઓકે, નવો પ્રશ્ન. આ પ્રશ્ન AIPMT જુલાઈ 2017 ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ એટલે નીટને રિલેટેડ પ્રશ્ન કહેવાય. જુલાઈ 2016ની અંદર પૂછાઈ ગયેલો છે. પી જે તમને છે બરાબર એ આપેલું છે. પી એટલે શું થાય વિદ્યુત ડાયપોલ બરાબર, જેનું સૂત્ર તમે જાણો છો 2AQ. એમાં 2A ની કિંમત બી આપેલી છે, થીટા આપેલા છે, ટોર્ક આપેલા છે, ક્યુ આપેલા છે. હવે ટોર્ક પી બરાબર આ બધી વસ્તુ આપેલી હોય એટલે તમને એક સૂત્ર યાદ હોવું જોઈએ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ચલો સૂત્ર અહીંયા શું આવશે 2AQ ઈ અને સાઇન થીટા. ટોર્ક બી આપેલું છે, જો એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, ખાલી મૂકો આન્સર, સોરી ડેટા બધા મૂકશો એટલે સીધો આન્સર આવશે. અહીંયા 4 2A ની કિંમત બી આપને આપેલી છે,
2 સેન્ટીમીટર ક્યુ આપણે ફાઇન કરવાના છે, બરાબર. ઈની કિંમત આપણે નથી આપેલી, અને સાઇન થેટા તો સાઇન 30, બરાબર. હવે અહીંયા તમને ઈની કિંમત નથી આપેલી, પણ કોની કિંમત આપેલી છે? પીની કિંમત ડાયરેક્ટ આપેલી છે, બરાબર. તો 2a ક્યુ છે એની અંદર જે પીની કિંમત આપેલી છે એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ. ઈની કિંમત પણ બેટા આપેલી છે, બરાબર. મારી ભૂલ થઈ છે, 2 × 10⁵ આપેલી છે. સોરી, અહીંયા જે કિંમત આપેલી છે એ ઈની કિંમત છે 2 × 10⁵, એટલે અહીંયા આપણે થોડું રફ કરવું પડશે, બરાબર. 2 × 10⁵ અને સાઇન 30, બરાબર. એટલે ડાયરેક્ટ આની ઉપરથી ક્યુ મળી જાય. પરંતુ અહીંયા જો આપણે ન્યૂટન પર કુલમ છે, બરાબર, અને અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ મીટર છે, આ સેન્ટીમીટર છે. તો એક કામ કરીએ, અહીંયા ડાયરેક્ટ એનું કન્વર્ઝન કરી દઈએ. તો 2 સેન્ટીમીટર હોય તો 2 × કેટલા થાય? 10⁻². એટલે બધી જ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. અહીંયા આપણે કેન્સલ કરીએ તો અહીંયા 2 આવશે, 2 દુ 4, બરાબર. બીજું બધું નીચે જતું રહેશે. અહીંયા 2 2 શું થઈ ગયા? કેન્સલ, બરાબર. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન 30ની કિંમત થાય 1/2, એટલે 1/2 આવે, 2 જાય સામે તો 2, બરાબર. બીજી બધી જ વસ્તુઓ નીચે તો 9, અહીંયા 10⁻²b નીચે જશે અને 10⁵b નીચે જશે, બરાબર. આનું તમે કેલ્ક્યુલેશન કરી લેજો, બરાબર, કેલ્સીની અંદર, એટલે સીધો તમને આન્સર મળશે. ચાલો આગળ વધીએ. હમણાં જેવો કન્સેપ્ટ બેઝ આપણે જે એક્ઝામ્પલ જે ભણ્યા છીએ એવો જ એક એક્ઝામ્પલ છે અહીં. એમ દળના એક પૈડા પર વ્યાસના 2 વિરુદ્ધ બિંદુઓ પર +q અને -q વિદ્યુતભાર છે. જો આ વ્યાસના 2 વિરુદ્ધ બિંદુઓ, આ એમ દળનું પૈડું છે, એમાં +q વિદ્યુતભાર છે, અહીંયા -q વિદ્યુતભાર છે, બરાબર. એક ખરબચડા ઢળતા પાટિયા પર ઉદ્ધવ વિદ્યુત ક્ષેત્ર ઈની હાજરીમાં તે સંતુલનમાં રહે છે, તો ઈનું મૂલ્ય શોધો, બરાબર. ફરી એકવાર, ખરબચડા ઢાળના પાટિયા પર, એટલે આ રીતે ઢાળનું પાટિયું કીધું છે, એટલે અહીંયા ખૂણો બને થીટા જેટલો. હવે સંતુલનમાં રહે છે, બરાબર. તો ઈનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એનું મૂલ્ય આપણે આમાંથી શોધવાનું થાય. હવે આ જે પૈડું છે, આ જે ગોળ પૈડું છે, એની અંદર એક તો એનું દળ હોય, એ દળના કારણે એક બળ લાગે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, અને બીજું વિદ્યુત ભારિત છે એટલે એનું વિદ્યુતીય બળ લાગે જેને આપણે એફી કહીએ, બરાબર. હવે આપણી જોડે સૂત્ર કયું છે? તો કે ગોળ જ્યારે કોઈ બી વસ્તુ ફરે એટલે એના માટે આપણે ટોર્કનું સૂત્ર વાપરીએ છીએ. તો ટોર્કનું સૂત્ર શું થાય? કે ભાઈ ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ R×F. શું થાય? R×F, બરાબર. હવે અહીં જે તમને એફીની કિંમત આપેલી છે, સોરી એફજી જે તમને આપેલા છે એ શું છે આપણી જોડે? તો કે ભાઈ એ ગુરુત્વાકર્ષણ બળ છે. અને ટોર્કનું સૂત્ર તો હમણાં જ આપણે વાત કરી, P sin θ. અહીંયા બી તમે આ ક્રોસ નિશાની કાઢી નાખો તો RFG, અને ત્યાં પણ શું આવે? sin θ. એટલે sin θ ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. તો એની કિંમત ડાયરેક્ટ મળશે તમને RFG અને ડિવાઈડ બાય નીચે શું થઈ જશે? P, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર જે તમને શોધવાનું છે એના માટેનો જે ઓપ્શન આપેલો છે એમાં mg ડિવાઈડ બાય કેટલાનો ઓપ્શન આપેલો છે? 2q નો ઓપ્શન આપેલો છે, mg ડિવાઈડ બાય 2q. તો આપણી જોડે હજુ અહીંયા કરી શકાય એવું છે, RFGની જગ્યાએ અહીંયા વજન બળ mg જેટલું લાગે, બરાબર. અને અહીંયા જે તમને P આપેલું છે, બરાબર, એની જગ્યાએ 2aq આપણે કરી દઈએ, બરાબર. તો 2a એ શું છે? આપણી પાસે અંતર છે, બરાબર. તો અંતર તો અહીંયા આપણે કેન્સલ થઈ શકે એવું હોય, જેને આરના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ. તો 2aq જે તમને અંતર આપેલું છે એ મુજબ તમને RMG અને ડિવાઈડ બાય
2aqના સ્વરૂપમાં સૂત્ર મળી શકે. બરાબર. તો આ પણ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું થાય. હવે એક બીજો કન્સેપ્ટ જેમાં પણ સેમ છે. એક ઇલેક્ટ્રોન છે, બરાબર, એને મુક્ત પતન કરાવવામાં આવે છે. હવે મુક્ત પતન કરાવવામાં આવે એટલે તમને ખબર છે કે આપણી જોડે એક સૂત્ર હતું V બરાબર V0t પ્લસ 1/2 at². જ્યારે સમયનો ઉલ્લેખ હોય ત્યારે, બરાબર, 11 સાયન્સનું આપણે ત્રીજા ચેપ્ટરનું બધા સૂત્ર આપણે જે યુઝ કર્યું હતું એમાં ઇલેક્ટ્રોન જ્યારે અહીંયાથી મુક્ત પતન કરે નીચેની તરફ આવે ત્યાર માટેનું સૂત્ર છે. બરાબર. હવે મુક્ત પતન હોય તો એના માટે V0ની કિંમત કેવી હોય? 0 હોય. કારણ કે મુક્ત પતન એટલે આ રીતે હોય ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. તો V બરાબર 1 તો શું થાય? V0 તો 0, V0t તો 0 થઈ જશે એટલે 1/2 at². એટલે આપણે શોધવાની જે કિંમત થાય ને એ ફક્ત કોની કિંમત શોધવાની થાય? એની, એટલે કે પ્રવેગની કિંમત શોધવાની થાય. બરાબર. અને પ્રવેગની કિંમત કેવી રીતે મળે? તો 11 સાયન્સ ફરીથી યાદ કરો. A ઇઝ ઇક્વલ ટુ શું હતું? F ઇઝ ઇક્વલ ટુ ma. આખું લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ શું થાય? F/m. પણ F તરીકે તો અહીંયા ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? E જેટલો. મૂલ્યના સ્વરૂપમાં લખીએ છીએ આપણે તો E/m આવશે. બરાબર. એટલે અહીંયા જ્યારે આપણે સૂત્ર લખવાનું થાય એટલે 1/2 EE/m, બરાબર, ઇન્ટુ શું થાય? t². ક્લિયર? તો આ જે સૂત્ર છે, બરાબર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જેનો પણ આપણે યુઝ કરી શકીએ એમ છીએ. બરાબર. તો ક્યારે બી યાદ રાખજો. સોરી, અહીંયા એક મારી મિસ્ટેક થઈ છે. આપણી પાસે સૂત્ર હતું ડીનું. D બરાબર V0t પ્લસ 1/2 at². એટલે અહીંયા પણ એક ડી આવશે. બરાબર. આને જરા ચેન્જ કરી દેજો. બરાબર. તો D બરાબર 1/2 E/m. અહીંયા સામે મલ્ટીપ્લાય કરીએ તો આ 2D બની જાય, આ m થઈ જાય, અહીંયા E થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ t² થાય. માટે ટીની કિંમત લખો તો √ શું બને? તો 2dm અને /EE. આ પણ એક કન્સેપ્ટ છે અને આ કન્સેપ્ટના આધારિત માર્ચ 2020ની બોર્ડની એક્ઝામની અંદર એક ઉદાહરણ પૂછાઈ ગયેલું. બરાબર. ચેપ્ટર નંબર 1નું જે ઉદાહરણ છે આ કન્સેપ્ટ બેઝ છે. બરાબર. આના બેઝ આખું એક એક્ઝામ્પલ પૂછાઈ ગયેલું છે. બરાબર. તો આવી રીતે JEE નીટના કન્સેપ્ટ બેઝ જે પણ એક્ઝામ્પલ છે, બરાબર, તો આવા કન્સેપ્ટ બધા તમારે સમજવાના અને આના બેઝ તમારે જે એક્ઝામ્પલ હોય એમાં જુદી જુદી કિંમતો, જુદી જુદી વેલ્યુ બધી મૂકી અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.